તમારું ગામ તલગાજડા ગામ, અહીંયા સ્વામિનારાયણના સંતોનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। એક તરફ સંતો એવું કહી રહ્યા છે કે ગ્રામજનોના આગ્રહથી, હરિભક્તોના આગ્રહથી અમે ત્યાં ગયા હતા, પરંતુ લોકો કે જેઓ સ્વામિનારાયણ સંતોના બફાટથી, વિવાદોથી કંટાળી ગયા છે, રોષે ભરાયેલા છે, તેમણે તેમનો વિરોધ કર્યો હતો। અમારું ગામ તમને કંઈ નડવા નથી આવતું। આ જે છે ને, અમારા ગામમાં તમે આ બધું રહેવા જો તો સારું। અમારા ગામમાં સનાતન ધર્મથી ખૂબ હાલે છે। અમે કંઈ તમારા મંદિરે આવીને વિરોધ નથી કરતા, વિવાદ નથી કરતા। અમારા ગામમાં રહેવા જો તો સારી વાત છે। હવે પછી અમે બીજી વખત આવીને કંઈ તમે બીજી વખત આવો ને અમે કંઈ નવું કરીએ તમારી ઉપર, એ અમને અનુકૂળ નથી। તમારું જ્યાં જે હકારો ત્યાં હકારો। અમને અમે કયું છે ભેગા? આપનું નામ શું? વેલજી। એટલે આમાં અમે કોઈ ખોટી વાત ના, પણ અમે અમારે આ જરૂર નથી। અમારા ગામની અંદર જે કાંઈ છે ને, અમારા ગામની અંદર જે કાંઈ છે ને, અમારો સાંભળ્યું છે અમારી માટે બેસ્ટ છે। એ સનાતન ધર્મ ચલાવે છે, આપણે કાંઈ નોખા વાળા કરવા નથી। ધર્મનું શીખવાડે છે। બીજું તમે તમારું જાતા નથી। અમારે હનુમાન દાદા કોઈનું પાણી ભરવા નથી। અમારા માતાજી છે એ માતાજી છે, એ બીજા કોઈ નથી। એટલે તમે તમારું જ્યાં હાલે છે ને ત્યાં હકારો પકડી રાખો। અમને અમારા ગામમાં ની અંદર અમને અમારી માટે બેસ્ટ છે। બાપુ છે ને પાણી નથી ભરાવવું। નહીં એટલે તમે તમારું જ્યાં હાલે છે ને ત્યાં હકારો। અમને કઈ વાંધો નહીં, અમારા ગામમાં રહેવા નહીં। એટલે આમાં કેવું છે ભેગા કે અમને હરિભક્તો બોલાવે નહીં। જો એ પછી આમાં વારે થાય ને એટલે બધું જ બોલાવે, પણ તમે અમારા ગામમાં રહેવા જો ને, તમે ત્યાં બોલાવે અમારા ગામમાં રહેવા જો, અમારા ગામમાં રહેવા જો તો સારી વાત। એમની પણ અમને કોઈ બોલાવે તો પણ નહીં, પણ અમારા ગામમાં તમે તલગાડામાં નહીં એમ કહી દેવાનું। બરોબર, તલગાડામાં નહીં, તમે જો તમે તારે રેલ ને પાટા સનાતન એનીવે તમે મંદિર આવજો। નહીં, અમારે કઈ અમે ક્યારે નહીં, અમારે કઈ કામ નથી। આ ગામ સનાતન ધર્મનું છે। ભોળાનાથ ને કૃષ્ણ ને રામચંદ્ર ભગવાન અમારી માટે બધા કરતા બેસ્ટ છે। ના ના, અમારે એ સરસાદ મંદિરે આવવાની કોઈ સરસાદ નથી, કામ જ નથી અમારી માટે। મેં કીધું અમારી માટે સાંભળ્યો છે બેસ્ટ છે। અને જ્યોતિનાથ મહારાજ આપણી સાથે જોડાઈ ગયા છે। જ્યોતિનાથજી, છેલ્લા કેટલાય વર્ષોથી આપણે જોઈએ છે કે એક બાદ એક બફાટ અને વિવાદો સામે આવતા હતા સ્વામિનારાયણના સંતોના। હવે જ્યારે તેઓ તલગાજડા ગામમાં પ્રવેશે છે, ગામ લોકો કહી રહ્યા છે કે અમારા હનુમાનજી કોઈનું પાણી ભરવા નથી જતા। જો આમાં હું તો આવકારું છું આ વિરોધને, આ બંધનને, કારણ કે અમે લોકો તો સ્વામિનારાયણ સંપ્રદાયનો બોયકોટ બહુ વખતથી જાહેર કરેલો છે। સમાજની અંદર આ જાગૃતતા આવવી જરૂરી છે, કારણ કે આ લોકો સનાતનને હાનિ કરે છે કાયમ, ને સનાતનને હાનિ કરતા હોય તેવા લોકોને સમાજમાં આપણા ગામમાં ન આવવા દેવું। અમે 50 થી વધારે ગામોમાં અમે લોકોને શીખવા સમજાયેલા છે અને લોકો એગ્રી પણ થયેલા છે। આ તલગાજરડામાં શરૂઆત થઈ છે, હું આવકારું છું। જી જ્યોતિનાથજી, પણ સ્વામિનારાયણના સંતો તો પોતે એવું કહે છે કે ભાઈ અમે પણ સનાતન ધર્મની જ એક શાખા છીએ, તો પછી અમારો વિરોધ શા માટે? સનાતન ધર્મની જો શાખા હોય તો મહાદેવને કે બીજા દેવતાઓનું અપમાન શાના માટે? હમણાં જ એક નવો વિડીયો તો એવો આવ્યો છે કે ભક્તિ જે છે, ભક્તિ સ્વામી કંઈક નામ આપે છે એ લોકો, અને તે એટલે સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી ઘનશ્યામ પાંડેના પિતાશ્રી છે, તે તો એમ કે બ્રહ્માજીના સાડુભાઈ થાય કે, એટલે આવી વાહિયાત વાતો, શંકરના સાડુભાઈ થાય, એવી બધી વાહિયાત વાતો કરતા હોય છે। ને આ લોકો ધર્મની અંદર વેદની જે વાતો છે, મૂળભૂત સનાતનની વાતો છે, તેનાથી વિપરીત વાતો કરતા હોય છે। અને તે આપણે જોયું જ છે કે કોઈક જગ્યાએ એમ બતાવે કે હનુમાનજી એમના સેવક છે, કોઈક જગ્યાએ એમ બતાવે કે લક્ષ્મીજી એમની દાસી છે। આ બધાનો વિરોધ છે સનાતનની બાબતમાં। એટલે સનાતનમાં આચાર્ય પદની ગાદી છે, તેમાં ખરેખર શિક્ષાપત્રીમાં લખ્યું છે કે કૃષ્ણ જ મહાન છે, પણ તેની જગ્યાએ આ લોકો વારંવાર પોતાને મહાન બતાવવા માટે બીજા દેવતાઓનું અપમાન કરે છે, જે અક્ષમ્ય છે। જી બિલકુલ। એ વેલજીભાઈ કે જે ગામના વડીલે આ વિડીયો ઉતાર્યો છે તેઓ આપણી સાથે જોડાયા છે। વેલજીભાઈ, સ્વામિનારાયણ સંતોના એ બફાટ બાદ એ બહિષ્કારની વાતો તો થતી હતી, પરંતુ હવે ગ્રામજનો એનું અમલીકરણ પણ કરી રહ્યા છે। શું તમારે જરૂર પડી હતી? કેમ તમને લાગ્યું કે એમને અહીંથી કાઢવા જોઈએ? જી બેન, જય શ્યારામ, નમસ્કાર। સૌ પ્રથમ તો વિડીયો મેં નથી ઉતાર્યો, કોઈ ગ્રામજનોએ, ખૂબ લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા એટલે કોઈ ગ્રામજનોએ જ આ વિડીયો ઉતારેલો છે। પણ અમારો એક કોઈ હું વડીલને ફોન ઉપર સાંભળતો હતો, એમણે સરસ વાત કરી, કોણ છે મને ખ્યાલ નથી, દેવી દેવતા બધા જ ના પહેલા કરીને પોતાને એમ કહે કે અમે તો સનાતની હિન્દુ છીએ। ઠીક છે, બધા જ પોતપોતાની રીતે જે કઈ અનુકૂળ હોય એ કહી શકે બેન,
પણ અમારો વિરોધ ફક્ત એટલો જ છે કે દેવી દેવતાઓના વારંવાર અપમાન, પછી કોઈના કોઈ સંપ્રદાય વાળા માતાજીથી પેલું, એટલે આપણે પણ નિર્દયને કરવાની ખૂબ છે કે વારંવાર એ વ્યક્તિ બચાવ કરે ત્યારે હરગીજ સલાહ લેવો એ અમને અનુકૂળ નથી. અને બીજા નંબર કે તમારા કોઈ હરીફ હોય અથવા તો તમારે કોઈ પણ, તો તમે ત્યાં તમારા મંદિરે બોલાવી લો ને, અમને ક્યાં એનું કઈ વાંધો નથી, અમે ક્યારેય કઈ વિરોધ નથી કરવાનો. તમે એવી ગામમાં ગામ કરતું હોય અને તમે એવું કહો અમે હાવસી છે જી ગ્રામજનો ત્યારે